आशा की किरण। ક્યારેક આપણે કોઈનું કાંઈ રાખ્યું ને એણે આપણી પર કાંઈ કૃપા ન કરી, માને એણે વળતર ના આપ્યું, એથી કરીને ક્રૂરતાની અજમાવશો. ક્રૂર તો થવું જ નહીં. દયાથી જ બીજાનું ભલું કરી શકશો આપણે. અને દયા એવો ગુણ છે, બીજાનું ભલું કરવા તમને પ્રેરશે. તમે બીજાનું ભલું કરશો ને તો એ વ્યક્તિ વળતર આપે કે ન આપે, પણ આ ઠાકોરજી તો વળતર તમને આપશે આપશે ને આપશે. માણસ ક્યારેક ક્યારેક દયા કરતા પાછો વળી જાય છે. કેમ? તો મેં એનું આટલું કર્યું, આટલું રાખ્યું, આટલું રાખ્યું, આટલું રાખ્યું, તોય એને મને મારી સામે ન જો તો એનું વળતર મને કાંઈ ના આપ્યું. તું ચિંતા ન કરીશ. હું તો ઘણી ફેર આ છોકરાઓને, આપણા વિદ્યાર્થીઓને કહેતો કે તમે ભણી ગણીને તૈયાર થાવ ને, જોબે જ્યારે લાગો ત્યારે નોકર બનીને ક્યારેય તમે નોકરી નહીં કરશો. આખી જિંદગી નોકરના રોકર રહેશો. તમે શેઠ બનીને કામ કરશો ને તો તમે એક દાડો શેઠ થઈ જશો. એ શેઠ જ તમને વળતર આપશે. એ શેઠ વળતર ન આપે તો શેઠના શેઠ તો 1000% વળતર આપશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.